જગદીશ વિશ્વકર્મા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે વોર્ડ નંબર 13 ને લઈને રાજકીય વિવાદ ગરમાયો છે અને ભાજપના મહિલા ઉમેદવારની મતદાર સ્લીપમાં અન્ય મહિલા કાર્યકરનો ફોટો છપાયો હોવાના ગંભીર મુદ્દો સામે આવતા મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો છે અને જે મહિલાનો ફોટો ઉપયોગમાં લેવાયો હોવાનો આક્ષેપ છે તેમણે ભાજપ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. નવસારી શહેરના જમાલપોર વિસ્તારના રહેવાસી અને ગૌરક્ષક તરીકે ઓળખાતા સાજન ભરવાડના પત્ની મિનલ ભરવાડે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોને કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ નવસારીના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મિનલ ભરવાડના જણાવ્યા મુજબ તેમણે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13 માટે ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી અને તે સમયે તેમણે પક્ષને પોતાના ફોટોગ્રાફ સહિતની વિગતો આપી હતી, પરંતુ બાદમાં ભાજપના વિજેતા ઉમેદવાર માધવી શેઠના નામ આગળ મતદાર સ્લીપમાં તેમનો જ ફોટો છપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મિનલ ભરવાડનો દાવો છે કે તેમની લોકપ્રિયતાનો રાજકીય લાભ લેવા અને મતદારોને ગેરમાર્ગે દોરવાના હેતુથી તેમણે મંજૂરી વગર અંદાજે 20,000થી વધુ મતદાર સ્લીપ છાપીને વહેંચવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં, મિનલ ભરવાડે અને તેમના પતિ સાજન ભરવાડનો આક્ષેપ છે કે શરૂઆતમાં પક્ષ તરફથી તેમને ઉમેદવારી માટે મેન્ડેટ ફાઇનલ હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ રાજકીય ખેલ કરીને તેમનું પત્તું કાપી દેવામાં આવ્યું. મિનલ ભરવાડે વધુમાં દાવો કર્યો કે આ સમગ્ર ઘટનાથી તેમની સામાજિક, રાજકીય અને વ્યક્તિગત પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે અને આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને વોર્ડ નંબર 13ના વિજેતા ઉમેદવાર માધવી શેઠના સહિતના લોકો ઉપર કાનૂની નોટિસ પાઠવવામાં આવી છે. સાંભળો આ મામલે મિનલબેન ભરવાડ શું કહી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકાના ઇલેક્શનમાં મેં પણ ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં મને પાર્ટીએ ટિકિટ નહોતી આપી. તેમ છતાંય તે અમે માની અને પાર્ટીના કામગીરીમાં લાગી ગયા હતા. પછી જેમ જેમ સમય ગયો એમ ખ્યાલ આવ્યો કે ઉપરથી જ્યારે સ્લીપ વેચાવવામાં આવી ત્યારે આશરે 21,000 સ્લીપ વેચાણી છે અમારા વોર્ડ નંબર 13માં અને એમાં મારો ફોટો હતો ને કોઈ માધવીબેનનું શેઠનું નામ હતું. હવે મારા ફોટોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એવું જાણી અને ઉપરથી મેન્ડેટ, મને એવું 100% વિશ્વાસ છે કે ઉપરથી મેન્ડેટ મારા નામનું હતું અને નીચેના જે નેતાઓ, નવસારીના નેતાઓ છે એમણે ચેન્જ કરી અને માધવીબેનને ટિકિટ આપી દીધેલી છે. એટલે હું આનો ખુલાસો માંગવા હાટુ કોર્ટમાં ગઈ છું અને આનો ખુલાસો ન મળે તો પછી હું હાઈકોર્ટમાં જવાની છું. ભાજપના નેતાઓને અપાયેલી કાનૂની નોટિસમાં 7 દિવસની અંદર 2 જાણીતા અખબારોમાં જાહેર માફી માંગવાની, ભવિષ્યમાં ફોટાનો ઉપયોગ નહીં કરવાની લેખિત ખાતરી આપવાની તેમજ માનહાનિ બદલ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ચીમકી પણ આપવામાં આવી છે કે જો સમયસર જવાબ નહીં મળે તો ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ફોજદારી તેમજ સિવિલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાર સ્લીપમાં ફોટાના કથિત દુરુપયોગના મામલો હવે નવસારીના રાજકીય માહોલમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ તરફથી આ મામલે શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને શું આ વિવાદ કોર્ટ સુધી પહોંચે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.